વિશુદાતણી પ્રભુવીરતે સંજીવની શોષાતિ દેખી શરિતની કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર શાકિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ બણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષા મોભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણ્યે તને રસને બાંધશે તેલ થાય જાણીતની હૃદય જ્ઞાની તણા જણાય તો રૂચતા જગતની રુચિયાર શેષો તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીશે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રિંગઠણં નમો સિદ્ધણં નમો ઐરણં નમો વજણં નમો લોહી સવસાવણં શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ આશ્રવ અધિકારમાં 164 અને 165 નંબરની ગાથા આપણે ચાલી રહી છે. આજે પૂરી થશે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે એને સમજી રહ્યા છે. તો પહેલા 164 અને 165 નંબરની ગાથાનું હરિગીત. મિથ્યાત્મને અવિરત કસાયો યોગ સંગ અસંગ છે એ વિવિધ ભેદે જીવમાં જીવના અનન્ય પરિણામ છે. પડતે જ્ઞાના વર્ણ આદિક કર્મના કારણ બને ને તેમનું પણ જીવ બને જે રાગ દ્વેષાદિક કરે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આ ચાર જે આશ્રવ ભાવ છે તે સંજ્ઞ અર્થાત ચેતનના વિકારો પણ છે અને અસંજ્ઞ અર્થાત પૂતગલના વિકારો પણ છે. જીવમાં ઉત્પન્ન અનેક ભેદ દ્વારા સંજ્ઞ આશ્રવ ભાવાશ્રવ એટલે જીવના જ કેવા છે, અનન્ય પરિણામ છે. તે 164 નંબરની ગાથામાં બતાવ્યું અને 165 નંબરની ગાથામાં અસંજ્ઞ આશ્રવ એટલે કે મિથ્યાત્વાદી દ્રવ્યાશ્રવ એક નાનાવણી કર્મના બંધનના કારણમાં નિમિત્ત છે. એટલે નવું કર્મ જે બંધાય એમાં જૂનું કર્મને નિમિત્ત કીધું અને તે મિથ્યાત્વ આદિ ભાવોને થવામાં રાગદ્વેષ આદિ ભાવો
વાળો જીવ જે છે એ રાગદ્વેષ જે થાય છે તે રાગદ્વેષ તેનું નિમિત્ત છે. નિમિત્તનું નિમિત્ત, નિમિત્ત ભૂતનું નિમિત્ત. એ ગાથાને આપણે સમજી રહ્યા છીએ. એમાં છેલ્લે આપણે લીધું હતું પૂર્વના કર્મનો ઉદય. બાંધેલા જે કર્મ છે પૂર્વે એનો જે ઉદય એ નવા કર્મના બંધનનું કારણ. હવે તેમને કર્મ આશ્રવના નિમિત્તભૂત નિમિત્ત એટલે કે જે જૂના કર્મ છે તે નવા કર્મને આવવાનું નિમિત્ત. આશ્રવ એટલે આવે, આશ્રવ એટલે આવવું. એ નવા કર્મ આવે છે ખરેખર તો તે તેના ઉપાદાનથી, પણ નિમિત્ત છે કોણ? જૂનું કર્મ. પણ એ નિમિત્તને પણ નવા આવવાનું કારણ ક્યારે થાય? કે જીવ રાગદ્વેષ મોહ આદિ કરે તો એ જીવના રાગદ્વેષ આદિ મોહ એ ભાવ જૂના કર્મને નિમિત્ત થાય છે, ત્યારે જૂનું કર્મ નવા કર્મને નિમિત્ત થાય છે. ફરી વાર, જીવ રાગદ્વેષ મોહ આદિ કરે તો એ જૂના કર્મને નિમિત્ત થાય ને જૂનું કર્મ નવા કર્મને નિમિત્ત થાય. પોતાનો ભગવાન આત્મા જે પૂર્ણ સ્વરૂપ છે, શુદ્ધ અને ચિદ ઘન છે, છતાં એને પૂર્વના બાંધેલા કર્મો એ નવા આવવાનું નિમિત્ત થાય. પણ એ ક્યારે થાય? કે જીવ પોતે રાગદ્વેષ અને અજ્ઞાન કરે તો. પોતે સ્વયં, કોઈ કરાવતું નથી. પોતે રાગદ્વેષ અને અજ્ઞાન કરે તો એ જૂના કર્મને નિમિત્ત થાય અને તો જૂનું કર્મ નવા કર્મને નિમિત્ત થાય. વસ્તુ તો સરળ છે, પરંતુ આપણો અભ્યાસ ન હોવાથી આપણે અનાદિકાળથી 84 લાખ યોનિઓમાં એક યોનિના સ્થાનમાં આપણે અનંતવાર ઉઠ્યા છીએ. કેમ? એનું કારણ શું? તો કે મિથ્યાત્વ. ને મિથ્યાત્વ એ જ અજ્ઞાન કીધું. એનું આપણે એક્ઝામ્પલ લીધું હતું છેલ્લે લોહચુંબક. લોહચુંબક અને સોય. લોહચુંબક પડ્યું હોય, સોય પડી હોય, તે સોયમાં લોહચુંબકના સંસર્ગથી એ સોયમાં પોતાની પર્યાય એવી ઉત્પન્ન થાય છે સોયની કે લોહચુંબક તરફ ખેંચાય છે. લોહચુંબક એને ખેંચતું નથી. એ સોયમાં જ એ સમયની તત્સમયની વર્તમાન પર્યાયની એવી યોગ્યતા ઉત્પન્ન થાય છે કે જે લોહચુંબક તરફ ખેંચાય છે. સોય પોતે લોહચુંબકના સંસર્ગમાં આવતા સોયમાં પોતામાં તે તરફ ગતિ થાય તેવો ભાવ ઉત્પન્ન થાય છે. એમ નવા કર્મ બાંધવામાં જૂનું કર્મ નિમિત્ત થાય. ક્યારે? કે જીવ પોતે રાગદ્વેષ મોહ કરે છે ત્યારે. એ કર્મના નિમિત્તના સંસર્ગે. ખરેખર સંસર્ગ કોનો કરવાનો? તો પોતાના સ્વભાવનો. પોતાના સ્વભાવ તરફ લક્ષ્ય ન કર્યું, પરનું લક્ષ્ય કર્યું, અથવા તો નિમિત્તનું લક્ષ્ય કર્યું, અથવા તો વિકારનું લક્ષ્ય કર્યું, તો શું ઉત્પન્ન થયું? મિથ્યાત્વ. અને એ મિથ્યાત્વ રાગદ્વેષ એટલે અજ્ઞાન દશામાં જીવ અજ્ઞાની થઈને મોહ રાગદ્વેષ આદિનો કરતા થાય છે. અને મોહ રાગદ્વેષ આદિનો કરતા થાય છે. તે મોહ રાગદ્વેષ આદિનો ભાવ તે જૂના કર્મને નિમિત્તે અને જૂનું કર્મ નવા કર્મને નિમિત્તે. તો એ કર્મના નિમિત્તના સંસર્ગે, નિમિત્તથી નહીં પણ પોતાનો સ્વભાવ જે શુદ્ધ ચિદ ઘન સ્વરૂપ છે, આનંદ ઘન સ્વરૂપ છે, એનો પરિચય છોડીને, તે તરફની દ્રષ્ટિ છોડી દઈને જૂના કર્મના નિમિત્તના પરિચયમાં આવી છે તે તરફ દોરે છે. તેથી આપણી અંદર મિથ્યાત્વ ભાવ ઉત્પન્ન થાય છે. અને તે મિથ્યાત્વ ભાવ રાગદ્વેષ મોહને કરે છે, એટલે એનો કરતા થાય છે. અને એ રાગદ્વેષ મોહ જૂના કર્મને નિમિત્ત થાય છે અને જૂનું કર્મ નવા કર્મને નિમિત્ત થાય છે. વાત ક્યાં આવી? છેલ્લે અજ્ઞાન ઉપર, મિથ્યાત્વ ઉપર. એટલે જૂના કર્મને પણ નવા કર્મનું નિમિત્ત ક્યારે કીધું? કે તેમને કર્મ આશ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગ દ્વેષ મોહ રૂપ અજ્ઞાનમય પરિણામ. કેમ કે એને સ્વરૂપનું ભાન નથી. પોતાનો જે અતિન્દ્રિય આનંદ નો સાગર ભગવાન આત્મા છે એનું આપણને અજ્ઞાન છે. એ અજ્ઞાનને લઈને રાગ દ્વેષ મોહના કરતા થઈ છે. અને તે મોહ રાગ દ્વેષ
પૂર્વના કર્મને નિમિત્ત થાય ત્યારે પૂર્વનું કર્મ નવાને નિમિત્ત થાય છે. અને આ કારણે આપણે સંસારમાં રખડે રાખી છીએ. 84ના અવતારમાં પરિભ્રમણ કરીને દુઃખી થઈ છે. કરોડપતિ અબજોપતિ શેઠ હોય પણ એ પણ મહા દુઃખી છે. એને મોટા માંગણ કીધા કેમ કે પર વસ્તુને માગે છે. આત્મામાં કર્મના નિમિત્ત છે એનો સંસર્ગ કરતા, એનો પરિચય કરતા પોતાના સ્વભાવનું અજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને એ અજ્ઞાન તે રાગદ્વેષ મોહ આદિનો કરતા થાય છે. અને તે રાગદ્વેષ મોહ આદિનો ભાવ તે જૂના કર્મને નિમિત્ત થાય ત્યારે જૂનું કર્મ નવા કર્મને નિમિત્ત થાય છે. પ્રશ્ન કરે કે રાગદ્વેષ મોહ ભાવ નવા કર્મને નિમિત્ત થાય છે કે જૂના કર્મને? જૂના કર્મને. એ જૂનું કર્મ નિમિત્ત ક્યારે થાય નવાને? કે જૂના કર્મના નિમિત્તનો આત્મા પરિચય કરતા પોતાના સ્વભાવનો સંસર્ગ ન કરીને એ નિમિત્તનો સંસર્ગ કરે, એટલે પોતાના સ્વભાવને ભૂલીને પર તરફના લક્ષ્યમાં અજ્ઞાન કરીને અજ્ઞાનને લઈને અજ્ઞાની થઈને રાગ દ્વેષ મોહ આદિનો કરતા થાય છે. અને એ રાગ દ્વેષ મોહ એ જૂના કર્મને નિમિત્તે, જૂનું કર્મ નવા કર્મને નિમિત્તે. આ તત્વનું સ્વરૂપ છે. અને એને ન સમજીને અનાદિકાળથી આપણે રખડી મેરી છે. હવે એક પ્રશ્ન એ પણ થાય કે જૂના કર્મ જેને હોય એને જ નવા કર્મ આવે? શું પ્રશ્ન છે? જેને જૂના કર્મ હોય એને જ નવા કર્મ આવે? શું આવે જવાબ? ફરી વાર, જેને જૂના કર્મ હોય એને જ નવા કર્મ આવે? એટલે જૂના કર્મ નવા કર્મ, જૂના કર્મ હોય એને આવે પણ પરિચય કરે તો, નિમિત્તનો સંસર્ગ કરે તો, પરનું લક્ષ્ય કરે તો રાગદ્વેષ મોહ ઉત્પન્ન થવાના. ફરી વાર, પ્રશ્ન શું છે? જેને જૂના કર્મ હોય એને નવા કર્મ? હા, એને નવા કર્મ આવે. પણ જૂના કર્મ હોય એને આવે પણ જૂનાનો પરિચય કરે, એટલે એનો સંગ કરે, એનું લક્ષ્ય કરે તો મોહ રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થશે. જો સ્વભાવનું લક્ષ્ય કરશે તો મોહ રાગ દ્વેષ આદિ ઉત્પન્ન નહીં થાય, તો એ નિમિત્ત નહીં થાય જૂના કર્મને, ને જૂનું કર્મ નવા કર્મને નિમિત્ત થાય. તો જૂનું કર્મ હોય એને નવું આવે પણ ક્યારે? કે એનો પરિચય કરે ત્યારે. જૂના કર્મનો સંસર્ગ કરે, જૂના કર્મની સાથે પરિચય કરે, એ બાજુ લક્ષ્ય કરે, પોતાના સ્વભાવનું લક્ષ્યને છોડીને એ અજ્ઞાન ભાવ જે ઉત્પન્ન થાય એ અજ્ઞાન ભાવ રાગદ્વેષ મોહ આદિનો કરતા થાય. અને એ રાગદ્વેષ મોહ એ ભાવ જૂના કર્મને નિમિત્તે અને જૂનું કર્મ નવા કર્મને નિમિત્તે. એનો આશય શું છે આ ગાથાનો કહેવાનો? ખ્યાલ આવ્યો? જૂનું કર્મ હોય એને નવું કર્મ આવે, બરાબર છે. જૂનું કર્મ હોય પણ ક્યારે? કે જૂના કર્મનો સંસર્ગ કરે તો, એનો સંગ કરે તો, એ તરફ લક્ષ્ય કરે તો મોહ રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થશે. તો એ તરફ લક્ષ્ય ન કરે તો જૂનું કર્મ તો હોય છે પૂર્વે બાંધેલું, એ તો ઉદયમાં આવીને નીકળી જવાનું, પણ તે તરફ લક્ષ્ય ન કરે તો નવું નહીં બંધાય. હોય ને એને નવું આવે એમ નથી, હોય એને જ નવું આવે પણ ક્યારે? કે એનો સંગ કરે તો. આશય શું છે? પોતાનો ભગવાન આત્મા, એનું આપણે જ્ઞાન કરતા નથી, એનો આદર કરતા નથી, એનો અવલંબન કરતા નથી, એની શ્રદ્ધાની આપણને ખબર નથી. પોતાનો ભગવાન આત્મા જે જ્ઞાતા દ્રષ્ટા અતિન્દ્રિય ગુણોથી ભરેલો ભંડાર છે, એનું આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની થઈને જ્ઞાન કરતા નથી, એનો આદર કરતા નથી, એને પોતાનું માનતા નથી, એને ઉપાદેય તરીકે સ્વીકારતા નથી, એનો આદર કરતા નથી, એને પોતાનું માનતા નથી, તેનો ઉપાદેય તરીકે સ્વીકારતા નથી. તો તે જીવ જૂના કર્મના નિમિત્તના સંગમાં અજ્ઞાન ભાવે, એટલે પોતાના અજ્ઞાનના ભાવે રાગદ્વેષ મોહ આદિનો કરતા થાય, ત્યારે રાગદ્વેષ મોહ આદિનો ભાવ જૂના કર્મને નિમિત્ત થાય, ત્યારે પૂર્વનું કર્મ એટલે કે જૂનું કર્મ નવા આવવાને નિમિત્ત થાય.
એટલે કર્મ આશ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગ દ્વેષ મોહ રૂપ અજ્ઞાનમય પરિણામ, મિથ્યાત્વ મોહના પરિણામ. પોતાનો ભગવાન આત્મા અનંત અનંત અતિન્દ્ર ગુણોનો ભંડાર એને ન ઓળખીને, એનો આદર ન કરીને, કર્મનું જડપણું જે પૂર્વનું છે એના તરફ દોરાઈને, એનું લક્ષ્ય કરીને, એની અંદર જોડાઈને અજ્ઞાનપણું મિથ્યાત્વપણું આપણે સ્વયં ઊભું કરીશું. તો તે મિથ્યાત્વ શ્રદ્ધા રાગ દ્વેષનો કરતા થાય છે અને તે રાગ દ્વેષ મોહ આદિનો ભાવ તે જૂના કર્મને નિમિત્ત અને જૂનું કર્મ નવા કર્મને આવવામાં નિમિત્ત થાય છે. આ સમજ્યા વગર અનંત કાળથી આઠડા વિના ભાન ભગવાન, અનંત કાળથી આઠડો વિના ભાન ભગવાન 84 લાખના અવતાર કર્યા, અબજોપતિ અનંત અનંત વાર થયો, રાજા પણ અનંત વાર થયો, પણ મરીને પાછા ક્યાં ગયા? નરકમાં ગયા. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે, શેઠ લોકો શેઠ હેઠે વેઠ, તો કે શેઠિયા મરીને નરકમાં જાય કાં ઢોરમાં ઉતરે? કેમ કે શેઠિયા જે માંસ દારૂ ખાતા ન હોય તો એ નરકમાં જાય, માંસ દારૂ ખાતા હોય તો. પણ ન ખાતા હોય તો એ એકલો કષાય ભાવ, એકલા પાપના ભાવ કરે તો એ તિર્યંચ ગતિમાં જાય. માંસ મદિરાનું સેવન કરતો હોય તો એ ક્યાં જાય છે? નરક ગતિમાં જાય છે. પણ નરકમાં જવાના લક્ષણો નથી, મનુષ્ય થવાના લક્ષણો નથી, એવા શુભ ભાવ નથી, એવા મંદ પરિણામ નથી, મંદ કશાયના તીવ્ર ઉત્કૃષ્ટ સ્વભાવ નથી કે જેથી દેવગતિ મળે તો એ તિર્યંચ ગતિમાં આડા પીઠમાં જન્મ લે છે. કેમ કે એકલો કષાય ભાવ કરે છે, એકલું પાપ જ કરીશ. થોડા ઘણા ફ્રી થઈ તો નિંદ્રા અવસ્થામાં જાય છે ને એમ, અને થોડા ઘણા કલાક કુટુંબ કબીલાને સાચવવામાં જાય છે. તો આવા પાપમાં જો માંસ મદિરાનું સેવન ન કરતા હોય તો આ પાપ એવા છે કે એને તિર્યન ગતિમાં લઈ જશે. તિર્યન ગતિ મૂળ તો કેવી એ નિગોદ છે. ગતિ કેટલી? 4. તો કે તિર્યંચ, મનુષ્ય, દેવ અને નારકી. તો તિર્યંચ ગતિ શેમાં ગઈ? નિગોદ શેમાં આવે? નિગોદ હોય તો આ 4 ગતિમાંથી તો શેમાં જાય? નિગોદ જે જીવ છે એના કેટલા ભેદ છે? 2. वो तो बराबर, वो सही, ऐसे नहीं अभी इसका प्रकार तो के स्थावर और त्रस, बराबर. तो इसमें निगोद से में आवे, स्थावर में के त्रस में? स्थावर ना कितला भेद छे? 5. क्या क्या? अग्नि, वायु, वनस्पति, जल और पृथ्वी. पृथ्वी. बराबर. 5 या स्थावर. तो एमा क्या जैसे निगोद सेमा आवे? स्थावर છે તો 5 માંથી જ હોય તો શેમાં આવે? વનસ્પતિકાયના 2 ભેદ છે, પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ. પ્રત્યેક વનસ્પતિમાં એક શરીરમાં એક જીવ હોય છે. આ બધું આપણે 20 પ્રરૂપણામાં આવી ગયું છે જીવ સમાસમાં. અને સાધારણ વનસ્પતિમાં એક શરીરમાં અનંતા જીવો, જેને આપણે નિગોદ કહીએ. એટલે નિગોદનો જીવ તિર્યંચ ગતિ, જીવે સૌથી વધારે સમય તિર્યંચ ગતિમાં કાઢ્યો છે, નિગોદમાં. અને નિગોદના દુઃખોનું વર્ણન કેવરી ગમ્ય છે. એવા દુઃખો છે નરકથી પણ. કેમ કે એક શ્વાસોશ્વાસમાં લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ 18 વખત જન્મ મરણ કરે છે. વિચાર કરો,
આવો નિગોદિયા જીવ આપણે પણ અનંતવાર નિગોદિયા સૂક્ષ્મ અને બાદર નિગોદિયા જીવ થઈને જન્મ લઈ ચૂક્યા. બાદર નિગોદના જીવ થઈને વધીને આપણે ઈશત પ્રાગભાર સુધી સિદ્ધશિલા સુધી અનંતવાર સિદ્ધશિલા રિટર્ન થયા છે. અને સૂક્ષ્મ નિગોદિયા જીવને જ્યાં થઈને જ્યાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે તનુ વાત વલયમાં, અહીંયા પણ આપણે અનંતવાર જન્મ લઈ ચૂક્યા છે. તો એ નિગોદમાં જાય તિર્યન ગતિ છે તો મૂળ નિગોદ. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કે મુનિ જો વસ્ત્રનો એક ધાગો રાખે અને પોતાને મુનિ છે એવું માને કે મનાવે, એ બધા મિથ્યા દ્રષ્ટિ મુનિ વસ્ત્ર સહિત માનનારા એ બધા નિગોદમાં જવાના છે ને અષ્ટપૌળની અંદર. તો નિગોદ જે છે તિર્યન ગતિનો એક ભાગ છે. તો મિથ્યાત્વ છે એટલે નિગોદમાં જાય છે? તો કે હા, નિગોદ તિર્યન છે, તિર્યન ગતિ. નિગોદ એ તિર્યન ગતિ છે. પોતાની જાતને જાણીને અને જે એમાં નથી, જેનો એનામાં અભાવ છે, જે એનું નથી, એવા પુણ્ય પાપના ભાવ, એવા પુણ્ય પાપના બાહ્ય ફર, બાહ્ય સંયોગો, સ્ત્રી, કુટુંબ, કબીલા, વૈભવ આદિ એને પોતાના માનીને મિથ્યાત્વથી રાગદ્વેષ આદિનો કરતા થાય છે. અને એ કરતા થઈને એ જૂના કર્મને નિમિત્તે ને જૂનું કર્મ નવા કર્મને નિમિત્ત થાય છે. અજ્ઞાનમય પરિણામ છે, વસ્તુના ભાન વિનાનું પરિણામ છે. પોતાનો ભગવાન આત્મા જે જ્ઞાતા દ્રષ્ટા કે જેની અંદર અતિન્દ્રિય અનંત ગુણોનો જે ભંડાર છે, જેની સંખ્યાનો પાર નથી, એનું જેને અજ્ઞાન છે, એટલે કે જેને પોતાના સ્વરૂપની ખબર નથી, એવો જે અજ્ઞાની જીવ એ રાગ દ્વેષ મોહ આદિને કરે છે. અને એ રાગ દ્વેષ મોહ જૂના કર્મને નિમિત્ત થાય છે અને જૂનું કર્મને નિમિત્ત થાય છે. મૂળ કારણ અજ્ઞાન આવ્યું. આવું ત્રિલોકનાથ જીનેશ્વર દેવની વાણીમાં આ વસ્તુ સ્વરૂપ આવ્યું. એને સંતો આડત્યા થઈને જગતને જાહેર કરે છે પોતાના સ્વરૂપનું અજ્ઞાન. અને એ અજ્ઞાનને લઈને જૂના કર્મના લક્ષમાં જતા એના જૂના કર્મને પોતાના જ્ઞાન ભાવના રાગદ્વેષ આદિ ના કરતા થઈને રાગદ્વેષ આદિનો ભાવ નિમિત્ત થતા નવા 8 કર્મ જ્ઞાનાવણી આદિ બંધાય છે. અને એને લઈને જીવ 4 ગતિમાં રખડે છે, નરક નિગોદમાં જાય છે. 1 મિનિટ 1 શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરી એવા અનંત ભવ કર્યા. પૂજ્ય ગુરુદેવશ્રી એક વાદીરાજ ભાવલિંગી સંતની વાત કરે છે કે જ્યારે પૂર્વના દુઃખ યાદ કરું છું, મુનિરાજ એમ કહે છે ભાવલિંગી સંત, કે જે 1-2 ભવે કેવળ જ્ઞાની થવાના છે, એ મુનિરાજ વાદીરાજ મુનિ કહે છે કે પૂર્વના દુઃખને યાદ કરું ત્યાં કંપારી આવે છે, ઘા વાગે છે. પ્રભુની સ્તુતિ કરતા કહે છે મારા પૂર્વના દુઃખો નરક નિગોદના અનંત ભવમાં સહ્યા છે, મેં સહન કર્યા છે. એની યાદ કરું તો જેમ શસ્ત્રનો ઘા વાગે, તરવારનો જમૈયાનો ઘા વાગે તો જે થાય છે એવું દુઃખ, પરંતુ યાદ નથી એટલે આપણે એને માનતા નથી. ને બહારના કુટુંબ, કબીલા, પૈસા, આબરૂ, કીર્તિ, ધંધો આખો દી એમાં રચ્યા પૈસા રહેશે. ધર્મ નથી, એ પુણ્ય પણ નથી. અહીં કહે છે કે નવા કર્મ જે બંધાય એનું કારણ કે જૂના કર્મનું નિમિત્ત. અને એ નિમિત્ત કેમ થાય કે નિમિત્તનો પરિચય સંગ કરી સ્વભાવનો સંગ છોડ્યો તો સ્વરૂપનું અજ્ઞાન ઉત્પન્ન થયું. અને એ અજ્ઞાન ભવથી પુણ્ય પાપનું કરતાપણું થયું. એથી એ જૂના કર્મને નિમિત્તે જૂનું કર્મ નવાને નિમિત્ત થાય છે આવવામાં. અને 8 કર્મ બાંધીને જીવ 4 ગતિમાં રખડે છે. લોચુંબકની વાત કરીને જે સોય ખેંચાય છે એ સોયમાં પોતાની પર્યાય થઈ છે ખેંચાવાની. એ સોયે લોચુંબકનો સંગ કર્યો, સંસર્ગ કર્યો પોતે જાતે, તો એમાં ખેંચાવાની પોતામાં યોગ્યતા થઈ. લોચુંબક એને ખેંચે છે એમ નહીં, એની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે. એમ જૂનું કર્મ નવા કર્મને લાવે છે અને જૂનું કર્મ તને રાગદ્વેષ કરાવે છે એમ નથી.
પોતાના સ્વભાવને યાદ કર્યો ને એને સ્મર્યો નહીં, એનું ધ્યાન ન કર્યું. જે અનંત અનંત અંદર ગુણોનો ભંડાર અંતરલક્ષ્મી પડી છે, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, આવી અનંતી શક્તિનો સાગર ભગવાન આત્મા એને યાદ ન કર્યો અને કર્મને યાદ કર્યો, એટલે કે એનો સંગ કર્યો. જે મારામાં નથી એને યાદ કરીને અજ્ઞાનપણે રાગ દ્વેષ મોહ ઊભા કર્યા. એ રાગ દ્વેષ મોહનો કરતા અજ્ઞાનપણે થયું. એથી તે જૂના કર્મને નિમિત્ત થયું, જૂનું કર્મ નવા કર્મને આવવામાં નિમિત્ત થયું. માટે રાગ દ્વેષ મોહ જે એને આશ્રવ કીધા, જે જૂનું કર્મને આશ્રવ કીધા હતા, તો ખરેખર આશ્રવ મોહ રાગ દ્વેષ મોહ આશ્રવ છે. એ જ આશ્રવ છે સ્વરૂપનું અજ્ઞાન અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા રાગ દ્વેષ મોહ ભાવ. એ જ ખરેખર નવા કર્મને આવવાનું કારણ છે. માટે મોહ રાગ દ્વેષ એટલે કે મિથ્યાત્વ, ભ્રમણા, એ જ આશ્રવ છે. તે રાગ દ્વેષ મોહને અહીં ચિદિકાર કહેવામાં આવ્યું. આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મિથ્યાત્વ ભાવ એટલે રાગ દ્વેષ આદિ ભાવ એ ચિદાભાસ છે, આ આત્મા નથી. એ આત્મા નથી, પણ આત્માનો ચિદાભાસ એટલે ચિદિકાર કહેવામાં આવ્યો. એને આત્માનો વિકાર છે તેમ કહેવામાં આવ્યું. એ રાગ દ્વેષ મોહ જીવને અજ્ઞાન અવસ્થામાં જોઈ છે. પોતાના સ્વરૂપના ભાન વિના એના અજ્ઞાન અવસ્થામાં તે રાગ દ્વેષ મોહ હોય છે. હવે એક સ્ટેપ આગળ જાય, જ્ઞાની ને અજ્ઞાનીની વાત આવશે. તો મિથ્યાત્વ સહિત જે જ્ઞાન છે એ જ્ઞાનને જ અજ્ઞાન કીધું કે હું પૂર્ણ સ્વરૂપ છું. એનાથી વિપરીત માન્યતા વાળો, હું રાગ વાળો, હું પૈસા વાળો, હું પુણ્ય વાળો, હું સ્ત્રી કુટુંબ કબીલા વાળો, એવો જે મિથ્યાત્વ ભાવ એ સહિતના જ્ઞાનને અજ્ઞાન કીધું. અને એ અજ્ઞાન ભાવ રાગદ્વેષનો કરતા થાય અને તે જૂના કર્મને નિમિત્ત થાય ને જૂનું કર્મ નવા કર્મને આવવામાં નિમિત્ત થાય. તો આ રાગદ્વેષ મોહ જીવને અજ્ઞાન અવસ્થામાં જ હોય છે. એટલે મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન છે. એ જ અજ્ઞાન કીધું. માટે મિથ્યા દ્રષ્ટિને એટલે કે અજ્ઞાનીને જ રાગ દ્વેષ મોહ રૂપી આશ્રવો હોય છે. ફરી વાર શું કીધું? અજ્ઞાનીને જ. અહીં કઈ અપેક્ષા વાત છે? દર્શન મોહની એટલે કે મિથ્યાત્વની અપેક્ષા. એને રાગ દ્વેષ મોહ રૂપી આશ્રવો જ હોય છે. જ્ઞાની કે જેને આત્માનું ભાન છે તેને રાગ દ્વેષ મોહ છે જ નહીં. કેમ? એને રાગ દ્વેષ મોહ આદિ છે પણ એનો એ કરતા થતો નથી. આપણે અહીં શબ્દ શું કીધો? પોતાના સ્વરૂપનું ભાન ન હોવાને કારણે જૂના કર્મનો નિમિત્તનો સંસર્ગ કર્યો, તેથી મોહ રાગ દ્વેષ આદિ એટલે મિથ્યાત્વ ઉત્પન્ન થયું. એ મિથ્યાત્વ તે મોહ રાગ દ્વેષ આદિ ભાવનો અજ્ઞાન દશાને કારણે એ કરતા થાય છે. હવે જ્ઞાની છે, મિથ્યાત્વ તો છે નહીં, તો મોહ રાગ દ્વેષ આદિનો કરતા થતો નથી. તો કરતા થતો નથી એ મોહ રાગ દ્વેષ આદિ ભાવ તે જૂના કર્મને નિમિત્ત થતું નથી, જૂનું કર્મ નવા કર્મને નિમિત્ત. તો આ કીધું કે એને જે રાગ દ્વેષ મોહ આદિ જ્ઞાનીને છે જ નહીં. અલ્પ જે રાગ દ્વેષ આદિ થાય છે એને નથી થતું એમ નહીં, પણ એને અહીંયા ગણતરીમાં લેવામાં આવ્યું નથી. એને સ્થિતિ અનુભાગ બંધ થાય છે, પરંતુ એને અહીંયા નથી થતો એમ લેવામાં આવ્યું અપેક્ષાથી. એને પણ થાય છે, બંધ પણ પડે છે, દુઃખનું વેદન પણ થાય છે, પરંતુ તે રાગનો રાગી, તેનો માલિક, એનો સ્વામી ન હોવાને કારણે, એની અંદર ન જોડાવાના હોવાને કારણે એ ટકતો નથી. એ સ્વભાવ તરફ જ જાય છે, પોતાના સ્વસન્મુખ પુરુષાર્થના બરે. તો પોતાનો ભગવાન આત્મા જે અનંત અનંત ગુણોનું ગોદામ, એનું જ્યાં જ્ઞાન થાય છે ત્યારે તેને અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ થાય છે. અને તેથી તે મિથ્યાત્વનો નાશ થાય છે તો એને રાગદ્વેષ આદિ થાય છે, એનો એ કરતા થતો નથી. થોડા રાગદ્વેષ આદિ હોય છે ભૂમિકા અનુસાર, પણ એનો કરતા થતો નથી. તેથી તેને અજ્ઞાન ભાવથી બંધાતા જે કર્મ તે બંધાતા નથી. મિથ્યાત્વથી બંધાતા કર્મ બંધાતા નથી. ચારિત્ર મોહની અને ઉદયને કારણે બંધાય તે ચારિત્રની અપેક્ષાએ, શ્રદ્ધાની અપેક્ષાએ બંધાતા નથી. જ્ઞાનની અપેક્ષાએ બંધાતા નથી. અજ્ઞાન ભાવથી બંધાતા જે કર્મ એને બંધાતા નથી. આપણે અનાદિકાળથી બહારની વિભૂતિ જોઈને એની અંદર ખેંચે જઈએ છીએ. ખરેખર એ બહારની વિભૂતિ મસાણની વિભૂતિ છે. એના ભપકામાં ખેંચાઈને આપણે
મૂંડ થઈને મરણ તુલ્ય થઈ ગયા છે. પોતાના જાગતી જ્યોત ચૈતન્ય એ ચૈતન્ય સ્વભાવને આપણે જાણ્યો નહીં, એને અનુભવ્યો નહીં, એને આદર્યો નહીં, તો અજ્ઞાન ભાવે સ્વરૂપના અજ્ઞાનથી બહારની વિભૂતિ સંસારની જે મસાણની ચમક છે, મસાણમાં જેમ હાડકાની ચમક દેખાય એવી આ બહારની ચમક, મકાન, સ્ત્રી, કુટુંબ, કબીલા, પૈસા આદિ એ બધી બહારની ચમક છે. એના તરફ આપણે ખેંચાઈ જઈએ છીએ. દુનિયા અબજોપતિને, દુનિયાને ગાંડી કહે છે, એ અબજોપતિને શેઠ કહીને બોલાવે છે, પરંતુ મોટો શેઠ તો પોતાનો ભગવાન આત્મા જે શ્રેષ્ઠ છે એને આ જ્ઞાનને લઈને એનું જ્ઞાન નહીં કરીને, એના તરફ ન દોરીને, જૂના કર્મના સંસર્ગમાં આવીને, એનો સંગ કરીને, પરનો લક્ષ્ય કરીને અજ્ઞાનને લઈને રાગદ્વેષ મોહ આદિનો કરતા થાય, અને એ કરતા થઈને જૂના કર્મને નિમિત્ત થઈને નવું કર્મ અને જૂનું કર્મ નિમિત્ત થાય છે નવા કર્મ બંધાવવામાં. માટે મિથ્યા દ્રષ્ટિ અર્થાત અજ્ઞાનીને જ રાગ દ્વેષ મોહ રૂપી આશ્રવો હોય છે. મિથ્યાત્વ સંબંધી ફરી અપેક્ષા પોતાના ચૈતન્ય સ્વભાવને ભૂલીને પર વસ્તુ મારી છે જે પોતાનામાં એનો અભાવ છે, જે પોતાનામાં નથી ને એનામાં પોતે નથી. સ્ત્રીમાં આત્મા નથી, આત્મામાં સ્ત્રી નથી, છતાં સ્ત્રી મારી, છોકરાઓ મારા, પૈસા મારા, આબરૂ મારી, એના પોતાના સ્વભાવને મારી નાખે છે. મારા બધા ઊભા કરીને મરણ તુલ્ય થઈ ગયો. એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને રાગ દ્વેષ મોહ રૂપી આશ્રવ થાય છે, જ્ઞાનીને નહીં. જ્ઞાનીને રાગ દ્વેષ આદિ થાય છે, થોડા પણ અલ્પ છે, એની ગણતરીમાં લીધી નથી. કેમ કે એને અનંતાબંધી રાગ દ્વેષ અને મિથ્યાત્વ એને નથી, માટે એની અહીંયા વાત હશે. આ રીતે 164 અને 165 નંબરની ગાથા જે આપણે પહેલા સંક્ષિપ્તમાં પણ સમજ્યા હતા, હવે 166 નંબરની ગાથા આજે આપણે એને શરૂ કરી. તો 166 નંબરની ગાથા એનું પહેલા હરિગીત લઈ પછી આગળ જઈએ સંક્ષિપ્તમાં. સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્ત ન બંધ આશ્રવ રોધ છે, નહીં બાંધતો જાણે જ પૂર્વ નિબદ્ધ જે સત્તા વિશે. આ ગાથામાં શું કહે છે કે જ્ઞાનીજનોને આ આશ્રવોનો અભાવ છે, મોહ રાગ દ્વેષ રૂપી આશ્રવોનો અભાવ છે. એટલે શું કીધું? સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્ત ન બંધ આશ્રવ રોધ છે, નહીં બાંધતો જાણે જ પૂર્વ નિબદ્ધ જે સત્તા વિશે. સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ થતો નથી, કેમ કે એને આશ્રવોનો નિરોધ છે. નવા કર્મોને નહીં બાંધવા, નવા કર્મોને નહીં બાંધતો એ સમ્યક દ્રષ્ટિ સત્તામાં રહેલા પૂર્વે બંધાયેલા કર્મોને માત્ર જાણે જ છે. પૂર્વે તો બાંધેલા છે કર્મો, તો આબાધકાર ને ઉદયકાર હોય છે. ધારો કે સમજવા માટે મૌનીય કર્મનો કેટલો છે મેક્સિમમ? મૌનીય કર્મ કેટલું એનું હોય કાર? 70 કરોડ. એમનો આબાધકાર કેટલો? 7000 વર્ષ. 7000 વર્ષ. તમે એક સમયમાં કોઈ એવો તીવ્ર ભાવ કર્યો અને ઉત્કૃષ્ટ મોહનીય નો કર્મનો બંધ પડ્યો 70 કરોડી, તો 7000 વર્ષ સુધી એ સત્તામાં પડ્યો રહેશે, એ ઉદયમાં નહીં આવે. એને આબાદકાર કીધું 7000 વર્ષ. અને પછી આબાદકારના પહેલા સમયથી લઈને સ્થિતિ પૂરી થાય એ ઉદયકાર કીધો. તો આબાદકાર પ્લસ ઉદયકાર એ સ્થિતિ થઈ કર્મની. તો એ સત્તામાં તો પડેલા હોય છે કર્મો, એને જાણે છે. સત્તામાં પડેલા કર્મ કાંઈ કરતા નથી. એનું ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ કોનું લઈ છે આપણે? પાર્શ્વનાથ ભગવાન. પાર્શ્વનાથ ભગવાનને સત્તામાં તીર્થંકર પ્રકૃતિનો બંધ પડેલો હતો, છતાં છઠ્ઠા ગુણસ્થાને એમને ઉપસર્ગાદી થાય છે.
સત્તામાં પડેલું છે તીર્થંકર પ્રકૃતિ, પણ કંઈ હેલ્પ મદદ કરે નહીં. સત્તામાં પડેલા કર્મ કાંઈ કરતા નથી, એને માત્ર એ જાણે છે. એ નવા કર્મને નથી બાંધતા. જે જૂનું કર્મ ઉદયમાં આવે એની અંદર એ જોડાતા નથી તો રાગદ્વેષ આદિ ભાવ ઉત્પન્ન નથી થતો. કેમ કે સ્વરૂપના જ્ઞાન હોવાને કારણે મિથ્યાત્વ તો છે નહીં, તે ઉત્પન્ન નથી થતું. તો ઉત્પન્ન ન થાય મોહ રાગદ્વેષ આદિ ભાવ, તે જૂના કર્મને નિમિત્ત નથી થતું. જૂનું કર્મ નવા કર્મ નિમિત્ત નથી થતું. નવું કર્મ બંધાતું નથી. તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માઓને આશ્રવ બાંધન નથી હોતો. કઈ અપેક્ષા એ વાત છે? મિથ્યાત્વ, અનંતાબંધી અને મિથ્યાત્વની અપેક્ષા. એ બતાવનારી આ ગાથાનો અર્થ આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિ ટીકામાં ખોલ્યો. પરસ્પર વિરોધી ભાવ એક સાથે રહી શકતા નથી. આ કારણથી જ્ઞાનીના જ્ઞાનમય ભાવોથી અજ્ઞાનમય ભાવ જરૂર વિરોધને પ્રાપ્ત કરે છે. જ્ઞાનીના જ્ઞાનમય ભાવોથી અજ્ઞાનમય ભાવ જરૂર વિરોધને પ્રાપ્ત કરે છે. આ જ કારણે જ્ઞાનીને અજ્ઞાનમય મોહ રાગ દ્વેષ રૂપી આશ્રવ ભાવોનો નિરોધ હોય. કેમ કે શું કીધું? પરસ્પર વિરોધી ભાવ એક સાથે નથી રહેતા. તો જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે, તો જ્ઞાનમય ને અજ્ઞાનમય બે વિરોધ ભાવ એક સાથે તો રહી નથી શકતા. માટે જ્ઞાનીના અજ્ઞાનમય મોહ રાગ દ્વેષ આદિ ભાવોનો નિરોધ હોય છે. એટલે જ્ઞાની આશ્રવ જેનું નિમિત્ત છે એવા જ્ઞાનાવણી આદિ પૂતગલ કર્મોને બાંધતા નથી. સદા જ અકર્તાપણું અને સ્વયં જ્ઞાન સ્વભાવી હોવાથી જ્ઞાની નવીન કર્મને ન બાંધતો થકો સત્તામાં વિદ્યમાન પૂર્વબંધ કર્મોને માત્ર ને માત્ર જાણે છે. જ્ઞાની આશ્રવ જેનું નિમિત્ત છે એવા જ્ઞાનાવણી આદિ પૂતગલ કર્મને બાંધતા નથી. સદા જ અકર્તાપણો અને જ્ઞાન સ્વભાવી હોવાથી જ્ઞાની નવીન કર્મને ન બાંધતો તકો સત્તામાં વિદ્યમાન પૂર્વે બાંધેલા કર્મોને માત્ર જાણે છે. અહીં શું કહેવામાં એવું પ્રશ્ન થાય છે? જ્ઞાનીને બંધ નથી થતો, અને જ્ઞાની તો ચોથા ગુણસ્થાન વતી અવિરત સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાની કહે છે. તો શું યુદ્ધ આદિમાં રત જે ચક્રવર્તી છે અંદર મગ્ન, એ સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિઓને કોઈ પણ કર્મનો બંધ નથી થતો? જો એમ હોય તો પછી ચક્રવર્તી દીક્ષા શા માટે લેશે? પરિવાર પ્રશ્ન શું કર્યો? તો તમે એમ કહો જ્ઞાનીને બંધ થતો નથી, તો ચોથા ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિ જેને પણ આપણે જ્ઞાની કીધા, તો યુદ્ધ આદિમાં મશગુલ રત એવા ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિઓને પણ કોઈ પણ કર્મનો બંધ નથી થતો. તો એને કોઈ કર્મનો બંધ નથી થતો. જો એમ હોય તો પછી દીક્ષા શું કામ લેશે ચક્રવર્તી? તો એનો જવાબ આપે છે આચાર્ય જયસેનજી તાત્પર્ય વૃત્તિમાં, ના એવું નથી. સરાગ સમ્યક દ્રષ્ટિ અને વિતરાગ સમ્યક દ્રષ્ટિના ભેદથી સમ્યક દ્રષ્ટિ બે પ્રકારના છે, જે આપણે ઘણીવાર લીધું છે મોક્ષશાસ્ત્રમાં, તત્વસૂત્રમાં શરૂઆતના પહેલા 7 થી 8 પેજની અંદર સરાગ સમ્યક દ્રષ્ટિ અને વિતરાગ સમ્યક દ્રષ્ટિ બતાવ્યું છે. એમાંથી જે સરાગ સમ્યક દ્રષ્ટિ છે તે ગોમતસારમાં પણ બતાવ્યું, કર્મકાંડની ગાથા 94માં. પ્રથમ ગુણસ્થાનના 16, બીજા ગુણસ્થાનમાં 25, ત્રીજામાં કંઈ નહીં, ચોથામાં 10, પાંચમા ગુણસ્થાનમાં 4, છઠ્ઠા ગુણસ્થાનમાં 6, સાતમા ગુણસ્થાનમાં 9, આઠમા ગુણસ્થાનના પહેલા ભાગમાં 2, છઠ્ઠા ભાગમાં 30 અને સાતમા ભાગમાં 4, નવમા ગુણસ્થાનમાં 5, 10મા ગુણસ્થાનના 16 અને 13મા ગુણસ્થાનમાં એક પ્રકૃતિની એને બંધ વિચ્છુતિ થાય છે. સરાગ સમ્યક દ્રષ્ટિ જે છે તેને આ બધા ગુણસ્થાનની વાત કરી જ્યાં જ્યાં એને બંધની વિચ્છુતિ થાય છે. એના બંધ ત્રિભંગથી બતાવેલા બંધ વિચ્છેદના ક્રમથી જોવામાં આવે તો ચોથા ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિને પ્રથમ ગુણસ્થાન વર્તી મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ એની 43 પ્રકૃતિનો બંધ થતો નથી, અને તે અવિરત સમ્યક દ્રષ્ટિને શેષ 77 પ્રકૃતિનો અલ્પ સ્થિતિનો અનુભાગ બંધ હોવા છતાં સંસાર સ્થિતિનો છેદક હોય છે.
આ કારણથી તેને અબંધક કહેવામાં આવ્યો. અલ્પ સ્થિતિનો અનુભાગ બંધ પડ્યો ને. જો અહીં 120 બંધ પ્રકૃતિ લીધી, ઘણી જગ્યાએ 120 લે છે. એ બધાની એકમાં અમુકને લીધા હોય એટલે કાંઈ કંઈ 168 પણ હોય છે. તો અવિરત છે 148 આપણે મુખ્યથી એ સમજી છીએ. તો અવિરત સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાનથી ઉપર સરાગ સમ્યક્ત્વ પર્યંત નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ યથાસંભવ તારતમ્યથી હીન અધિકપણાથી અબંધક હોય છે અને ઉપરના ગુણસ્થાનની અપેક્ષાએ યથાસંભવ તારતમ્યથી હીન અધિકતાથી બંધક પણ હોય છે. ઉપરના ગુણસ્થાનની અપેક્ષાએ બંધક પણ હોય, તારતમ્ય એટલે હીન અધિક. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ અબંધક પણ હોય છે. વિતરાગ સમ્યક્ત્વ થઈ ગયા પછી તે સાક્ષાત અબંધક જ હોય છે. સરાગ સંકિતિને પણ અમે સમ્યક દ્રષ્ટિ કહી છે. સરાગ સંકિતિઓ એ અમે સમ્યક દ્રષ્ટિ છીએ અને અમને સર્વતા બંધ નથી થતો એમ ન કહેવું જોઈએ. પંડિત જયચંદજીએ આનું વધારે સ્પષ્ટીકરણ કર્યું છાબડાએ ભાવાર્થમાં. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી થતા અને અજ્ઞાનમય ભાવ નહીં હોવાથી અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ આદિ આશ્રવ નથી હોતા અને આશ્રવ ન હોવાથી નવીન બંધ નથી થતો. આ રીતે જ્ઞાની સદા આકર્તા હોવાથી નવીન કર્મને બાંધતો નથી અને પૂર્વબંધ કર્મ જે સત્તામાં વિદ્યમાન પડ્યા છે એનો માત્ર ને માત્ર જ્ઞાતા રહેશે. અવિરત સમ્યક દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષ મોહ નથી હોતા. જે મિથ્યાત્વ સહિત રાગાદી હોય છે એ જ અજ્ઞાનના પક્ષમાં આપણે આગળ પણ ગણવામાં આવે છે. તો સમ્યક્ત્વ સહિત રાગાદી અજ્ઞાનના પક્ષમાં નથી. સમ્યક્ત્વ સહિત હોય એ રાગાદી સહિતના અજ્ઞાનના પક્ષમાં નથી. સમ્યક દ્રષ્ટિને નિરંતર જ્ઞાનમય જ પરિણમન હોય છે. તેને ચારિત્રમયના ઉદયની પ્રબળતાથી જે રાગાદી થાય છે એનું સ્વામિત્વ, એનો માલિકીપણું, એનું રાગીપણું એનામાં હોતું નથી. એ રાગાદીને રોગ સમાન જાણીને પ્રવર્તે છે અને એને પોતાની શક્તિ અનુસાર સ્વભાવના જોરે એનો ક્ષય કરતા જાય છે. એટલે જ્ઞાનીને જે રાગાદી થાય છે તે વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જેવા જ હોય છે. હોય છે રાગાદી, પરંતુ તે વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જેવા જ હોય છે. એને આગામી સામાન્ય સંસારનો તે બંધ ઉત્પન્ન કરતા નથી, માત્ર અલ્પ સ્થિતિ અનુભાગનો બંધ કરે છે. ને આવા બંધને, અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી. તો જ્ઞાનીને આશ્રવ નહીં હોવાથી બંધ થતો નથી. આ રીતે આચાર્ય જયસેનજી, પંડિત જયચંદજી છાબડાના સ્પષ્ટીકરણથી સ્પષ્ટ થઈ ગયું કે કરુણાના યોગમાં ગુણસ્થાનની પરિપાટીની અનુસાર જે ગુણસ્થાનમાં જે પ્રકૃતિઓનો બંધ હોવાનું બતાવવામાં આવ્યું છે તે ગુણસ્થાનમાં તે પ્રકૃતિઓનો બંધ થાય જ છે. આથી જ્ઞાનીઓને બંધ નથી હોતો. અધ્યાત્મના આ કથનથી આ ગુણસ્થાનની પરિપાટીની અપેક્ષાના કથનનો નિષેધ ન સમજવો. અધ્યાત્મના કથનની અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાનમાં જે પ્રકૃતિનો બંધ નથી થતો તે પ્રકૃતિઓ જ મૂળ અનંત સંસારના બંધનનું કારણ છે. તથા ચતુર્ગુણસ્થાન અને તેના ઉપરના ગુણસ્થાનમાં જે પ્રકૃતિઓનો બંધ થાય છે, એક તો તે અનંત સંસારના બંધનનું કારણ નથી, બીજું તેનો બંધ પણ અલ્પ સ્થિતિ અને અનુભાગ હોય છે, તેથી તે બંધ નૈવત જ હોય છે. અધ્યાત્મની અપેક્ષાએ કરુણા યોગની અપેક્ષા જ્ઞાનીઓને પણ બંધ થાય છે, ગુણસ્થાનની પરિપાટીની અપેક્ષા. તો આ અપેક્ષાને ધ્યાન રાખીને અધ્યાત્મમાં એમ કહેવામાં આવ્યું જ્ઞાનીઓને બંધ નથી હોતું. આ ગાથામાં વિશેષ ધ્યાન આપવા જોયું કે એક વાત છે કે જ્ઞાનીને મિથ્યાત્વ અને તેની સાથે રહેવા વાળા રાગાદી તો છે જ નહીં, તેથી તેના કરતા હરતા થવાનો કોઈ સવાલ જ નથી. રાગ દ્વેષ આદિ મિથ્યાત્વ સંબંધી તો છે જ નહીં, તો એનો કરતા ધરતા કેવી રીતે થાય? પરંતુ ચારિત્ર મોહ સંબંધી જે પણ રાગ દ્વેષ આદિ ભૂમિકા અનુસાર જે વિદ્યમાન પડ્યો છે
જ્ઞાની આત્મા તેનો પણ કરતા થતો નથી, કરતા થતા તેનો તે સહજ જ્ઞાતા દ્રષ્ટા માત્ર રહે છે. મિથ્યાત્વને અનંતાબંધી સંબંધી તો રાગદ્વેષ આદિ છે જ નહીં, તેથી તેનો કરતા ધરતા થવાનો સવાલ જ નથી. પરંતુ ચારિત્ર મોહ સંબંધી જે રાગદ્વેષ આદિ થાય છે ભૂમિકા અનુસાર જે વિદ્યમાન છે, એ જ્ઞાની આત્મા તેનો કરતા ધરતા નથી, એનો માત્ર સહજ જ્ઞાતા દ્રષ્ટા બની રહે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી આ વાતને વધારે સ્પષ્ટીકરણ કરે છે. કાલે આપણે ફરી સરાગ સમ્યક દર્શન અને વિતરાગ સમ્યક દર્શનને મોક્ષ શાસ્ત્રની અપેક્ષાએ સમજશું. આજે પૂજ્ય ગુરુદેવ શ્રીનું થોડુંક વાત લઈ લઈ કે જેને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ છે, જેને પોતાના ભગવાન આત્મા એ જ્ઞાનમાં જ્ઞાત થઈ ગયો છે, જેને પર્યાયમાં નિર્વિકલ્પ આત્માનો અનુભવ થઈ ગયો છે અને અતિન્દ્રિય આનંદનું જેને વેદન થયું છે, એને ધર્મી કીધો, એને જ્ઞાની કીધો, એને સાધક કીધો. આવા જ્ઞાનીને જ્ઞાનમય એટલે કે આત્મમય એટલે કે શુદ્ધ ચૈતન્ય પરિણામ હોય છે. તેના જ્ઞાનમાં એના ચૈતન્યમય ભાવો દ્વારા અજ્ઞાનમય ભાવ અવશ્ય રોકાઈ જાય છે. એના જ્ઞાનમાં આ ચૈતન્યમય ભાવો દ્વારા અજ્ઞાનમય ભાવ અવશ્ય રોકાઈ જાય છે. એને મિથ્યાત્વ અને અનંતાબંધી રાગ દ્વેષ રૂપી અજ્ઞાનમય ભાવો નો એ જ્ઞાનમય ભાવો દ્વારા અવશ્ય જ નિરોધ થઈ જાય. એનો જે મિથ્યાત્વ અનંતાબંધી રાગ દ્વેષ મોહ આદિ અજ્ઞાનમય ભાવો જે છે, એનો એ જ્ઞાનમય ભાવો દ્વારા એનો અવશ્ય નિરોધ થાય છે. અસ્તિત્વ સંબંધી ભાવોની અહીં વાત લીધી નથી. એ ચારિત્ર ગુણની પૂર્ણતાના અભાવમાં હોય છે. પૂર્ણ ચારિત્રની પ્રાપ્તિ થઈ નથી, પ્રગટ નથી થયું. અહીં તો એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનમય ભાવોની સાથે મિથ્યાત્વ ભાવોનો અને મિથ્યાત્વ ભાવોની સાથે જ્ઞાનમય ભાવોનો પરસ્પર વિરોધ છે. એટલે મિથ્યાત્વ અને મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષના ભાવ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના ભાવોમાં રહી શકતા નથી. પરસ્પર વિરોધ છે. બંને પરસ્પર એકબીજાના વિરોધી છે. જ્ઞાનમય ભાવમાં અજ્ઞાનમય ભાવોનો એને કારણે ત્રિકાર અભાવ કીધો. જ્ઞાનીને ભલે મતિશ્રુત જ્ઞાન હોય, પણ તેને એક સમયમાં લોકાલોકને પરોક્ષ જાણવાની શક્તિવાળી પર્યાય પ્રગટ થઈ ગઈ. પ્રત્યક્ષ ને પરોક્ષ. જ્ઞાનીને રાગનું કરતાપણું નથી. જ્ઞાનીમાં તો સ્વયંનું અને ઉત્પન્ન થયેલા રાગનું જ્ઞાતાપણું સ્વયં સિદ્ધ છે. જ્ઞાનીને રાગનું કરતાપણું નથી, પણ જ્ઞાનીમાં તો સ્વયંનું અને ઉત્પન્ન થયેલા રાગનું જ્ઞાતાપણું. આ કારણથી તે નવીન કર્મને નહીં બાંધતો થકો સત્તામાં વિદ્યમાન પૂર્વબંધ કર્મનો પણ તે કેવળ જ્ઞાતા રહેશે. જેવી રીતે કેવળ જ્ઞાનીને ચાર ઘાતિયા કર્મ વિદ્યમાન નથી હોતા, તેઓ ફક્ત તેને જાણે છે. ઘાતિયા કર્મ એને નથી હોતા કેવરીને. 12મા ગુણસ્થાનના અંતે એનો નાશ થઈ ગયો છે. તેવી જ રીતે જ્ઞાની પૂર્વબંધ કર્મોને ફક્ત જાણે છે. જેવી રીતે કેવરી ભગવાન લોકાલોકને ફક્ત જાણે છે. અર્થાત લોકાલોક કેવળ જ્ઞાનમાં નિમિત્ત થતું હોવા છતાં કેવળ જ્ઞાન લોકાલોકનું કરતા નથી, માત્ર જ્ઞાતા છે. તેવી રીતે જ્ઞાની જ્ઞાનમાં રાગાદિને જાણતો ટકો તે રાગનો કરતા નથી, માત્ર જ્ઞાતા છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપાચરણ આ ચારિત્ર અલૌકિક વસ્તુ છે. એટલે કે સમ્યક દર્શનનો એટલો મહિમા છે, કેમ કે ત્યાંથી ધર્મનો પ્રારંભ થાય છે. ત્યાંથી મોક્ષ દશા ચાલુ થાય, વિતરાગ દશા ચાલુ થાય, સાધક દશા ચાલુ થાય છે. એના વિના ધર્મની શરૂઆત હોતી નથી. તો જ્ઞાનીને અસ્તિત્વજનિત કિંચિત રાગદ્વેષ છે, પરંતુ સ્વજ્ઞના જ્ઞાયકને રાગદ્વેષ આદિ અને તેનાથી થયેલો અલ્પબંધ જ્ઞાનમાં પરજ્ઞપણે જ્ઞાત થાય છે એમ કહેવામાં આવ્યું. ભૂતાર્થ સત્યાર્થ ત્રિકારી પરમાત્મા સ્વરૂપ નિજ આત્માનો આશ્રય કરવાથી જે વિતરાગતા પ્રગટ થાય છે, સમ્યક દર્શન પ્રગટ થાય છે, તે સમયે આત્માની પર્યાયમાં જે અશુદ્ધતા અથવા અપૂર્ણતા છે તે બસ જાણવા પૂરતી પ્રયોજવાન છે, આદરવા યોગ્ય નથી. તે કાળમાં આત્માનો જ્ઞાતા સ્વભાવ સ્વયં એવો છે કે તે સ્વને તો જાણે છે, સાથે વર્તમાન પર્યાયમાં ઉત્પન્ન થયેલા રાગને પણ સ્પર્શ કર્યા વિના પોતાની સત્તામાં રહીને જાણે છે. કારણ કે આ જ્ઞાયક એટલે કે જ્ઞાની આત્માનું
આવું જ આ સ્વ પર પ્રકાશક સ્વરૂપ છે, જેની વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં થોડું ફરીવાર લેશું આગળથી, કેમ કે થોડી ગાથા સૂક્ષ્મ આવતી જાય છે. તો આપણે પણ આપણા સ્વભાવને ઓળખી જાણી અને એનો આશ્રય કરીને પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિખારતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરો કરું. જય જયન. બોલો જીનવાણી સ્તુતિ. यह जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक बिनती करे दे माता मोहि ज्ञान हे जिनवाणी भारती होई जपो दिन रे जो तेरा शरण गए शो पावे सुख छे जावानी के ज्ञान दे सूझे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा देतो तो. નમો રેંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણમ નમો વજ્રણમ નમો લેસવસવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચતારી શ્રમ ભોજામી અરિહંતે શ્રમ ભોજામી સિદ્ધે શ્રમ ભોજામી શાહુ શ્રમ ભોજામી કેવલી પંતો ધમો શ્રમ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમજ્ય પરમુપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.